हेलो विद्यार्थी मित्रों, આપણે સાદા સમીકરણ જે ચેપ્ટર નંબર આપણો 4 છે એની એક્સરસાઇઝ નંબર 4.1 આપણે કરવાની રહેશે। પ્રશ્ન 1 છે આપણો, નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો। જે આપણને વિધાન વાક્ય આપ્યું છે એ વિધાન વાક્યને આપણે એને સાના સ્વરૂપમાં, સમીકરણ સ્વરૂપમાં શું કરવાનું છે, લખવાનું છે। એકદમ સિમ્પલ છે, સરળ છે। શું કરવું તો તમને જે વિધાન વાક્ય આપ્યું છે એ જ રીતે આપણે લખવાનું રહેશે। ચલો આપણે એનો જવાબ લખીએ। સૌપ્રથમ વાત કરીએ કે પહેલું સમીકરણ છે જે આપણે વિધેય સ્વરૂપે આપ્યું છે, x માં 4 ઉમેરતા 10 મળે છે। તો કયો ચલ છે, અહીંયા x છે, તો પહેલા x લખો। 4 શું કીધું છે અંદર, ઉમેરતા, ઉમેરતા એટલે એને કહેશું આપણે શું, સરવાળો। તો કે વત્તા 4 ઉમેરી દીધા, શું કીધું છે, કેટલા મળે છે આપણને, 10 મળે છે। તો બરાબર કરીને કે શું લખી દેવાનું, 10। તો આપણું શું થઈ ગયું, આ સમીકરણ સ્વરૂપ। સિમ્પલ છે ને। ચલો બીજા નંબરનું જોઈએ કે y માંથી 3 બાદ કરતા 6 મળે છે। કયો ચલ છે અહીંયા, y, તો y લખી દેશું। માંથી શું કીધું છે, 3 બાદ કરતા, બાદ એટલે મિત્રો શું, બાદ બાકી। તો માઇનસનું ચિહ્ન, બાદ બાકીનું ચિહ્ન, કેટલા બાદ કરવાના છે, 3, તો -3 કેટલા મળે છે આપણને, 6 મળે છે। તો બરાબર કરીને એનો ઉકેલ થશે 6। બરાબર। ચલો આગળ વધીએ આપણે ત્રીજા નંબરમાં, n ને 2 વડે ગુણી, કયો ચલ છે અહીંયા, n, તો n લખશું। શું કીધું છે, 2 વડે ગુણી, મિત્રો ગુણી એટલે શું થશે, ગુણાકાર। કેટલા વડે ગુણવાના છે, 2 વડે, તો ગુણ્યા કેટલા લખશું, 2। શું કરતા, 1 બાદ કરતા, બાદ માટે આપણે ઉપર જોઈ ગયા બાદ બાકી, કેટલા બાદ કરવાના છે, 1, કેટલા મળે છે, 3 મળે છે। તો બરાબર કરી લખશું 3। હવે તમે અહીંયા જુઓ, અત્યાર સુધી આપણને ડાયરેક્ટ સમીકરણ મળી જતા હતા, તો આપણે કશું કરતા હતા નહીં, પણ અહીંયા આપણને જુઓ n ચલ છે, જ્યારે 2 અચલ સંખ્યા છે, અને જ્યારે પણ સમીકરણ લખીએ તો આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે। હવે પ્રમાણિત સ્વરૂપ તમે જાણતા જ હશો, અને ના જાણતા હોય તો હું અહીંયા સાઈડમાં લખું છું પ્રમાણિત સ્વરૂપ। અને મિત્રો આ MCQમાં પણ પૂછાઈ શકે છે, તો નોંધ કરીને તમારે આને નોંધી લેવું। પ્રમાણિત સ્વરૂપ શું છે, તો કે ax + b = 0, જ્યાં a ≠ 0। કેમ, કારણ કે અહીંયા આપણો કયો ચલ છે, x, એ ક્યારેય 0 બની શકે નહીં, એટલે એ જે છે એ ક્યારેય 0 હોવું જોઈએ નહીં। એટલે x આપણો ચલ છે, જ્યારે a અને b એ કેવી સંખ્યા છે, અચલ સંખ્યા। તો આ થોડુંક નોંધ કરીને મિત્રો લખી દેવું। ચલો આપણે કમ બેક કરીએ, તો આપણે અહીંયા જુઓ n એ ચલ છે, 2 એ કેવી સંખ્યા છે, અચલ। તો તમે જોશો અહીંયા જે અચલ સંખ્યા છે એ પહેલાં આવશે, એટલે આપણે શું થશે સમીકરણ આપણું, કે 2n, અચલ સંખ્યા આગળ આવતી રહી, ચલ સંખ્યા ક્યાં જતું રહ્યું, પાછળ, -1 બરાબર 3। બરોબર છે। ચલો આગળ વધીએ આપણે ચોથા નંબરમાં, m ના અડધા। હવે અહીંયા જે અડધા લખ્યું છે એનો મતલબ શું થશે, તો અડધાનો મતલબ કે જે આખું છે એનો કેટલો ભાગ, બીજો ભાગ, એટલે કે 1/2 તરીકે વંચાશે। તો m ના અડધા એટલે કે m, એનો અડધો એટલે કેટલા વડે ભાગી દેવાનું, 2 વડે। ભાગમાંથી, ભાગ એટલે મિત્રો ભાગાકાર, ભાગાકાર, ભાગમાંથી 3 શું કરતા, ઉમેરતા, ઉમેરતા એટલે શું, સરવાળો। તો કે વત્તા કેટલા, 3, બરાબર જવાબ કેટલો મળે છે, 8, બરોબર 8।
ચલો એના પછી 5મા નંબરમાં 10 માંથી, એટલે 10 માંથી કીધું છે એટલે 10 લખી દેવાના. 10 માંથી a ના શું ગણા? 2 ગણા. ગણા એટલે મિત્રો આપણે આગળ આવી ગયું શું? ગુણાકાર. તો a ના 2 ગણા શું કરતા? બાદ કરતા. એટલે વચ્ચે શાનું નિશાની મૂકવું પડશે? 10 માંથી એ વચ્ચે શાનું ચિહ્ન આવશે? માઇનસનું. કેટલા મળે છે? 6. તો કે બરાબર 6. હવે તમે અહીંયા જોશો, અહીંયા ચલ આગળ છે, અચલ પાછળ છે, ચાલે નહીં. તો આપણે એને સરખી રીતે ગોઠવીને લખશું કે 10 માઇનસ 2a બરાબર શું થઈ જશે? 6. અને છઠ્ઠો દાખલો સમીકરણ 15માં, એટલે 15માં કીધું એટલે 15 પહેલાં લખશું. માં b ના 3 ગણા એટલે કે b ગુણ્યા 3 શું કરતા? અહીંયા ઉમેરતા. અને ઉમેરતા એટલે શું કરવાનું મિત્રો? સરવાળો. તો કે વત્તા કેટલા મળે છે? 18 મળે છે. એટલે બરોબર કંઈ શું લખવાનું? 18. પરંતુ અમે અહીંયા સમીકરણ આપણે સરખી રીતે ગોઠવીશું. તો 15 વત્તા 3b બરાબર શું થઈ જશે? 18. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 2. નીચેના સમીકરણને શાના સ્વરૂપે? આપણે વિધાન સ્વરૂપે હવે આપણે શું કરવાના છે? લખવાના છે. એટલે કે જે પહેલો પ્રશ્ન હતો એમાં વિધાન સ્વરૂપ આપેલું હતું, સમીકરણો આપણે શું કરવાના હતા? લખવાના હતા. અહીંયા તમને સમીકરણ આપી દીધું છે, વિધાન સ્વરૂપે આપણે લખવાનું છે. કોઈ ચેન્જીસ નથી. જે કરતા હતા તે જ રીતે કરવાનું છે. તો ચલો મિત્રો વાત કરીએ. સમીકરણ નંબર 1 શું છે? 2x + 9 બરાબર 13. તો શું લખશું? કયો ચલ છે અહીંયા? x. અને એની સાથે 2 શું કરેલા છે? કોઈ ચિહ્ન નથી, એટલે શામાં છે? ગુણાકારમાં છે. તો આપણે શું લખશું? x ના 2 ગણા માં વચ્ચે શાનું નિશાની છે? સરવાળાની. અને કેટલા ઉમેરેલા છે? 9. તો કે x ના 2 ગણામાં 9 શું કરતા? ઉમેરતા. જવાબ કેટલો મળ્યો છે આપણને? 13 મળે છે. તો અહીંયા આપણું વિધાન વાક્ય બની ગયું કે x ચલ હતો, ના 2 ગણામાં વચ્ચે સરવાળા નિશાની એટલે કે 9 ઉમેરતા 13 મળે છે. ચલો હવે બીજું સમીકરણ જોશું. કયો ચલ છે? x જ છે. તો લખશું x ના કેટલી સાથે ગુણેલું છે? 3. 3 ગણામાં વચ્ચે શાની નિશાની છે? બાદબાકીની છે. તો કે x ના 3 ગણામાંથી, બાદબાકી છે એટલે માંથી 5 શું કરતા? બાદ કરતા કેટલા મળશે? 7 મળે છે. તો આપણું આ થઈ ગયું મિત્રો વિધાન વાક્ય. એના પછી આપણે ત્રીજા નંબરની વાત કરીએ. તો અહીંયા તમે જોશો મિત્રો કે x ના ઉપર તમે જુઓ અહીંયા ગુણાકારમાં છે, એટલે કે x ના કેટલા ગણા? 2 ગણા. ને કયો ભાગ છે? અહીંયા નીચે 3 વડે શું કરવાનું છે? આપણે ભાગવાનું છે. તો કે 3 વડે ભાગતા, ભાગી અથવા ભાગતા નહીં પણ શું લખશું આપણે? ભાગી. એમાં વચ્ચે શાની નિશાની છે? બાદબાકીની. 1 બાદ કરતા જવાબ કેટલો મળ્યો આપણને? 5 મળે છે. ફરીથી જુઓ અહીંયા મિત્રો શું કરેલું હતું? અહીંયા નીકળી ગયું છે, થોડું આપણે કરી દઈશું કે x ના 2 ગણામાં એને નીચે 3 વડે ભાગી 1 બાદ કરતા કેટલા મળશે? 5 મળે છે. એના પછી મિત્રો 4 નંબરની વાત કરીએ. હવે અહીંયા પહેલા સંખ્યા આપી છે, ચલ પદ ક્યાં આપ્યું છે? પાછળ આપી દીધું છે. તો લખવાનું શું લખશું? 12 માંથી સંખ્યામાંથી જ બાદ કરવાનું છે, એટલે કે 12 માંથી કેટલા? x ના ભાગ્યા 2 છે. એટલે મેં તમને આગળ પ્રશ્નમાં સમજાવ્યું હતું કે 2 હોય એટલે એને શું કહેવાય?
અડધા, એના માટે શબ્દ શું છે? અડધા. તો કે x ના અડધા શું કરતા? વચ્ચે શાની નિશાની છે? બાદબાકી, એટલે કે બાદ કરતા જવાબ કેટલો મળે છે મિત્રો? 4 મળે છે ને? જે રીતે સમીકરણ આપ્યું છે એ જ રીતે આપણે કરવાનું રહેશે. આગળ જોઈએ તો આ તો સિમ્પલ જ છે. શું ચલ કયો છે? x. x ના એની સાથે 5 શું કરેલું છે? ગુણેલું છે. 5 ગણા માંથી વચ્ચે શાની નિશાની છે? બાદબાકીની. કેટલા? 1. તો કે x ના 5 ગણામાંથી 1 શું કરતા? બાદ કરતા જવાબ કેટલો છે? 4 મળે છે. અને છઠ્ઠા નંબરની વાત કરીએ. પહેલા 3 આપેલા છે, એટલે કે 3 માં વચ્ચે શાની નિશાની છે? સરવાળાની, એટલે ઉમેરશું. કેટલા? x ના 2 ગણા. તો કે 3 માં x ના 2 ગણા શું કરતા? વચ્ચે સરવાળાની નિશાની છે એટલે શું કરશું? ઉમેરતા જવાબ કેટલો મળ્યો? 9 મળે છે. સિમ્પલ. જે રીતે સમીકરણ આપ્યું છે એ રીતે લખવાનું છે. આમાં નવું કશું જ છે નહીં. 7માની વાત કરીએ. હવે અહીંયા જો, અહીંયા ચલ બદલાઈ ગયો. કયો ચલ આવી ગયો? y. તો કે y ના કેટલા? 2 ગણા માંથી શું વચ્ચે શાની નિશાની છે? બાદબાકીની. કેટલા બાદ કરવાના છે? 25. તો કે 25 બાદ કરતા જવાબ કેટલો મળે છે? -5 મળે છે. અને 8મા નંબરનો છેલ્લો, અહીંયા કયો ચલ છે? n. કેટલા વડે ભાગેલા છે? 5 વડે. તો n ના કેટલા ભાગ? 5મા ભાગમાં વચ્ચે શાની નિશાની છે? સરવાળાની, એટલે કે ઉમેરશું. કેટલા? તો કે 5. n ના 5મા ભાગમાં શું કરશું? 5 ઉમેરતા કેટલા મળશે? 10 મળે છે. તો તમે મિત્રો જે રીતે સમીકરણ આપેલા છે આપણે એ જ રીતે લખવાના છે. કોઈ ચેન્જીસ કરવાનું નથી. સિમ્પલ છે, સરળ છે, સમજવાનું છે અને પછી આપણે શાંતિથી એને લખવાનું રહેશે. નીચેના સમીકરણ માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે કે નથી એ આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. હવે પહેલો આપણો ક્વેશ્ચન છે 2x - 5 = 7 છે અને એમાં આપણે x ની કિંમત કેટલી લેવાની છે? 6 લેવાની છે અને આપણે શું કરવાનું છે? એનું ચેક કરવાનું છે કે આપેલી સમીકરણ માટે એ જે કિંમત છે એનું સમાધાન કરશે કે નહીં. કઈ રીતે કરશે જોઈએ. હવે આપણે સૌપ્રથમ લખવાનું કે અહીં x = 6 લેતા x ની કિંમત કેટલી લેવાની છે? 6. હવે તમે અહીંયા જોશો બરાબર છે તો બરાબરની આ બાજુ એને શું કહેશું? ડાબા, અને આ બાજુ એને શું કહેવાશે? જબા. ડાબી બાજુ, જમણી બાજુ. તો આપણે લેશું ડાબા, કારણ કે જબા તો આપણને 7 આપી દીધો છે એટલે આપણે ડાબી બાજુ લેશું. 2x - 5 2. હવે વચ્ચે કશું નથી એટલે મિત્રો શું સમજવાનું? ગુણાકાર ગુણ્યા x ની કિંમત કેટલી હતી? 6 - 5. 6 દુના કેટલા થશે? 12 - 5. 12 માંથી 5 જશે, કેટલા વધશે? 7. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે અહીંયા જમણી બાજુ આપી હતી એ કેટલા આપ્યા હતા? 7. જવાબ પણ કેટલો મળ્યો? 7. એટલે આપણે શું લખવાનું? બરાબર જબા. એટલે આપણને શું મળી ગયું મિત્રો? ડાબા બરાબર જબા. તો અહીંયા લખવાનું આપણે કે x = 6 એ આપેલ સમીકરણનું શું કરે છે? સમાધાન
કરે છે। જો અહીંયા જબા ના આવ્યું હોત, ડાબા બરાબર આપણને જબા ન મળ્યું હોત તો શું લખવાનું? આપેલ સમીકરણનું સમાધાન કરતું નથી। પરંતુ અહીંયા આપણને જે જવાબ જોતું હતું એ જ મળી ગયું છે, એનો મતલબ કે એ શું કરે છે? સમીકરણનું સમાધાન કરે છે। મિત્રો આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ। શું છે રકમ? 3x + 1 = 13। એક્સની કિંમત કેટલી લેવાની છે? 4। તો સૌપ્રથમ આપણે લખશું કે અહીં x બરાબર શું કરતા? 4 લેતા। હવે ડાબી બાજુ લેશું સમીકરણનું, તો લખશું ડાબા બરાબર 3x + 1। 3 ના 3, એક્સની જગ્યાએ કેટલી લીધી આપણે? 4 લીધા, તો એ 4 મૂકી દેવાના, +1। 4 તરી 12 + 1 એટલે બરાબર આપણને કેટલું મળ્યું? 13। હવે તમે આપણું જે સમીકરણ આપેલું સમીકરણ હતું એમાં જબા જુઓ, એમાં પણ કેટલા હતા? 13। તો લખી દેવાનું બરાબર જબા, એટલે લખશું કે ડાબા બરાબર જબા, આમ x બરાબર 4 એ આપેલ સમીકરણ કયું? 3x + 1 = 13 નું શું કરે છે? સમાધાન કરે છે। આગળના સમીકરણમાં આપણે આ સમીકરણ લખ્યું ન હતું મિત્રો, તો તમે લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે, એની કોઈ જરૂર છે નહીં, કારણ કે આપણે અહીંયા લખી દઈએ કે આપેલ સમીકરણ એટલે કે જે આપેલું છે એની જ વાત કરી છે, એટલે તમે લખશો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, નહીં લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં। ચલો મિત્રો હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ। જો શું કીધું છે કે અહીં x બરાબર કેટલા લેતા? 3 લેતા। હવે x ની કિંમત કેટલી લેવાની છે? 3। શું લેશું? એનું એ જ ડાબા, ડાબા કેટલા આપ્યા છે? 13 - 2x। હવે 13 ના 13 2, x ની કિંમત તમે અહીંયા જોશો મિત્રો, x ની કિંમત કેટલી છે? 3। તો x ની જગ્યાએ કેટલા મૂકી દો? 3 મૂકી દો। જેમ કે આપણે આગળના દાખલામાં વાત કરીએ તો x ની જગ્યાએ એની કિંમત કેટલી મૂકી હતી? 4 મૂકી હતી। એ જ રીતે અહીંયા x ની કિંમત કેટલી મૂકવાની છે? 3। ચલો આગળ વધશું। 13 3 દૂના કેટલા થશે? 6। હવે 13 માંથી 6 નીકાળો તો કેટલા વધશે? 7। પરંતુ તમે ઉપર જોશો તો તમારો જે જવાબ હતો કેટલો હતો? 9। અહીંયા આપણને મળતો નથી, તો શું લખવાનું? નોટ ઇક્વલ ટુ 9, આપણને 9 મળ્યા નહીં, તો લખશું કે ડાબા બરાબર આપણને શું? જબા મળ્યા નહીં, એટલે એને શું લખાય? ડાબા નોટ ઇક્વલ ટુ જબા। તો હવે નીચે લખશું આમ x ની કઈ કિંમત? x બરાબર 3 એ આપેલ સમીકરણનું સમાધાન કરતું નથી। 5 - 3x બરાબર કેટલા છે? 8। અને x ની કિંમત કેટલી લેવાની છે? -1। તો લખશું કે અહીં x બરાબર -1 લેતા। હવે x ની કિંમત -1 લેવાની છે, સૌપ્રથમ શું લેશું? ડાબી બાજુ શું છે? 5 - 3x। તો 5 ના 5 - 3। હવે જ્યાં x છે ત્યાં x ની કિંમત કેટલી હતી? -1। તો આ જે x છે એની જગ્યાએ લઈ લઈએ -1। તો શું થશે? ત્યાંથી જોજો, 5 ના 5 3 એકા 3, પણ આ માઇનસ અને આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે, એટલે કે કેટલા થઈ જશે? +3। આ જે -1 હતું એ 3નો એક સાથેનો શું કર્યો? ગુણાકાર, એટલે 3 એકા 3 માઇનસ ગુણાકારમાં શું થઈ જાય? પ્લસ, એટલે એ શું થઈ ગયું? પ્લસ। 5 ને 3 કેટલા થઈ ગયા? 8। હવે તમે જુઓ જબા, એનું જબા પણ કેટલું હતું? 8। તો બરાબર શું લખશું? જબા। હવે લખશું કે અહીં
ડાબા બરાબર આપણને શું મળ્યું? જબા. ડાબા બરાબર શું મળી ગયું? જબા. તો લખશું આમ x બરાબર -1 એ આપેલ સમીકરણનું શું કરે છે મિત્રો? સમાધાન કરે છે. બરોબર, ખ્યાલ આવી ગયો? હવે એના પછીનો જે 5મા નંબરનો દાખલો છે એ અપૂર્ણાંકમાં છે. તમે જોશો તો 3/2x - 1 બરાબર 2 અને x ની કિંમત કેટલી લેવાની છે? 2. તો લખશું કે અહીં x બરાબર 2 લેતા. હવે x ની કિંમત 2 લઈએ છીએ તો પહેલાં લખશું સૌપ્રથમ ડાબા 3x/2 - 1 3 ના 3. હવે જે x છે એની જગ્યાએ કેટલા લેશું? 2. તો x ની જગ્યાએ ખાલી આપણે શું મૂકી દીધા? 2 ભાગ્યા આ નીચે તો 2 તો હતા જ -1. આ 2 શું થઈ જશે? કટ થઈ જશે. 2 મિત્રો શું થઈ જશે? કટ થઈ જશે. તો વધશે શું? 3 - 1. હવે તમે સમજો કે 3 માંથી 1 જાય તો કેટલા વધશે? 2. હવે ઉપર સમીકરણમાં પણ જુઓ આપણું જબા કેટલા હતા? 2. તો બરાબર લખી દઈશું જબા. તો આપણને ડાબા બરાબર શું મળ્યું? જબા. તો લખશું આમ x બરાબર 2 એ આપેલ સમીકરણનું શું કરે છે મિત્રો? સમાધાન કરે છે. ચલો અહીંયા 6ઠ્ઠા નંબરમાં સૌપ્રથમ પહેલાં શું લખવાનું કે અહીં x બરાબર 4 લેતા. અને આ ક્યાંથી લઈએ છીએ? જે આપણને x આપેલો છે ત્યાંથી. તો કે અહીં x બરાબર 4 લીધા. હવે શું કરવાનું? જે આ સમીકરણ છે એની ડાબી બાજુ મિત્રો લખવાની કે ડાબા બરાબર 5x/4 + 1. 5 ના 5. હવે x ની કિંમત કેટલી હતી? અહીંયા x ની કિંમત 4. તો એની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 4. અને બંને વચ્ચે કંઈ નથી એટલે એનો મતલબ કે શામાં હોય? એક ગુણાકારમાં હોય એમ. ભાગ્યા હવે બીજા છેદમાં તો કેટલા હતા? 4 ના 4. ખાલી જ્યાં x છે એની જગ્યાએ જ શું મૂકવાના? ખાલી 4. બાકી બધું તો એનું એ જ. વત્તા 1 ના 1. શું થશે હવે? આ 4 શું થઈ જશે? ઉપર નીચે ઉડી જશે. એટલે વધશે શું? બરાબર 5. અહીંયાથી 5 વધ્યા, બાકી તો 4 ઉડી ગયા. વત્તા 1. 5 ને કેટલા થાય? 6. પરંતુ અહીંયા જુઓ, ઉપર જુઓ, અહીંયા તો જબા કેટલા હતા? 11, જે આપણને મળતા નથી. એટલે લખવાનું નોટ ઇક્વલ ટુ 11. એટલે લખવાનું માટે કરીએ કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા. આમ x બરાબર કેટલા? x બરાબર 4 એ આપેલ સમીકરણનું સમાધાન કરે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા 7ની વાત કરીએ તો અહીંયા મેં તમને અગાઉ દાખલા બધા જ ગણાવી દીધા છે જે વિવિધ પ્રકારે છે. હવે તમારે અહીંયા દાખલા 7 નંબર જે મેં તમને અહીંયા ગણીને આપી દીધો છે, પરંતુ તમારે શું કરવાનું છે? જોવાના નથી. તમારે ઘરે જાતે બેઠા બેઠા ગણો. તમે ગણ્યા પછી તમે સાચો ગણ્યો છે ખોટો ગણ્યો છે એ તમે ચેક કરો. તો વિડીયોને તમે અહીંયા સ્ટોપ કરી અને પહેલાં તમે તમારી નોટબુકમાં ગણી લો જાતે, અને ત્યારબાદ તમે કરેક્ટ છે કે રોંગ છે એનું કરેક્શન કરો. 7 જો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. એના પછી મિત્રો 8મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો. દરેક દાખલો આપણે અગાઉની રીતથી જ કરવાનો રહેશે.
જે તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે મિત્રો, અહીંયા ગણેલો છે. તમારે આ દાખલા જાતે ગણી અને કરેક્શન કરવાના રહેશે. તો તમે હવે જાતે ગણશો એવું હું આશા રાખું છું અને પછી તમે અહીંયા આની અંદર સોલ્યુશન જોઈ શકો છો. હવે મિત્રો ક્વેશ્ચન આપણે 4ની વાત કરીએ તો ક્વેશ્ચન 4માં આપણે અગાઉ જે ક્વેશ્ચન 1 કર્યો હતો તે જ રીતે કરવાનો રહેશે, પરંતુ અહીંયા જે ક્વેશ્ચન 4 છે એમાં તમને જે ચલની કિંમત છે એ અગાઉથી આપી દીધી છે. તો હવે આપણે આમાં એનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો કરીએ. આ જવાબ લખશું કે કોઈ એક સંખ્યાના એટલે મિત્રો આપણે x અહીંયા આપી દીધું છે, એના 2 ગણા એટલે કે ગુણ્યા 2 માં 2 ગણા એટલે આપણે તમે બધા જાણતા જ હશો શું કરવાનું, ગુણાકાર. 1 ઉમેરતા એટલે કે +1 કેટલા મળે છે, ઉમેરવું એટલે મિત્રો સરવાળો, જે તમે જાણો જ છો બધા, 15 મળે છે એટલે કે બરાબર 15. તો શું થયું આપણું સમીકરણ? હંમેશા સંખ્યા આગળ ચલ પાછળ એટલે કે 2x + 1 બરાબર 15. નંબર 2ની વાત કરીએ. કયો ચલ છે અહીંયા? y છે. કોઈ એક સંખ્યા એટલે મિત્રો સંખ્યા કઈ થશે? y ના ત્રીજા ભાગ એટલે શું થશે? ભાગાકાર. તો કે y / 3 ભાગમાંથી 2 બાદ એટલે બાદબાકી. 2 બાદ કરતા કેટલા મળે છે? 4 મળે છે. તો બરાબર શું થશે? 4. તો અહીંયા તમારો સીધો શું થઈ ગયો? જવાબ. ચલો આગળ વધશું. રિધમ પાસે લખોટીના અડધામાં 5 ઉમેરતા 17 મળે છે. માની લો કે રિધમ પાસે કેટલી લખોટી છે? z. તો z એ લખોટીના અડધા એટલે મેં તમને સમજાયેલું છે કે જે આખી વસ્તુ હોય એનો કેટલો ભાગ? અડધો એટલે કે 1/2 ભાગ. એટલે ટૂંકમાં આપણે એને શું કરવાનું? તો કે 2 વડે એને શું કરવાનું? ભાગવાનું. તો z લખોટીથી અડધો ભાગ એટલે એને 2 વડે શું કરશું? ભાગશું. 5 ઉમેરતા એટલે મિત્રો શું થશે? સરવાળો. તો વત્તા શું થશે? 5 કેટલા મળે છે? 17 મળે છે બરાબર 17. એ જ રીતે મિત્રો ચોથા નંબરમાં. હવે અહીંયા મિત્રો આપણે અગાઉ કરી દીધું છે એટલે થોડી સ્પીડ રાખશું કે મારી ઉંમર અહીંયા આપી દીધી છે. કેટલી છે? n. તો n ના 5 ગણા એટલે ગુણાકાર. તો ગુણ્યા 5. 4 ઉમેરતા એટલે શું થશે? સરવાળો. વત્તા 4. મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે છે એટલે કે વત્તા 34. હવે આને આપણે સમીકરણ લખશું તો ચલ પાછળ સંખ્યા આગળ 5n + 4 બરાબર 34. અને એ જ રીતે મિત્રો છેલ્લો દાખલો. એક સંખ્યા કઈ અહીંયા આપી દીધી છે મિત્રો? m આપી છે. તો m 4 ગણા એટલે શું થશે? ગુણાકાર. તો કે ગુણ્યા 4. 13 બાદ કરતા એટલે થશે બાદબાકી. -13 કેટલા મળે છે? 27 મળે છે. તો કે બરાબર 27. અને અહીંયા તમારું આ સ્વાધ્યાય 4.1 શું થાય છે મિત્રો? પૂર્ણ થાય છે. તો મને આશા છે તમને બધી જ ખબર પડી ગઈ હશે. મિત્રો મારા હમણાં ટેબ્લેટમાં સ્ટાર્ટિંગ વિડીયો છે તો કંઈ ભૂલચૂક થયું હોય બનાવવામાં તો તમે મને જણાવી શકો છો કોમેન્ટ કરીને. ધન્યવાદ.